28મી ફેબ્રુઆરીએ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે। વિધાનસભામાં 2જી માર્ચની જગ્યાએ 3જી માર્ચે હવે બજેટ રજૂ કરવામાં આવશે। 2જી માર્ચે પાલિકા અને પંચાયતની મતગણતરી હોવાથી તારીખ બદલવામાં આવી। 2જી માર્ચે મતગણતરી હોવાથી વિધાનસભા ગૃહ બંધ રહેશે। 2જી માર્ચે પાલિકા અને પંચાયતની મતગણતરી હોવાથી આ તારીખ બદલાય। વિધાનસભા બજેટ હવે 3જી તારીખે રજૂ કરવામાં આવશે। નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ 2021-22નું બજેટ 2જી માર્ચને બદલે હવે 3જી માર્ચે રજૂ કરશે। 14મી વિધાનસભાનું 8મું સત્ર 1લી માર્ચથી શરૂ થઈ રહ્યું છે, જેમાં પ્રથમ દિવસે સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકી અને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના અવસાન સંદર્ભે શોક પ્રસ્તાવ રજૂ કરાશે। 2જી તારીખે પહેલા બજેટ રજૂ કરવાનું હતું, પરંતુ મતગણતરી હોવાથી બજેટની તારીખ બદલાઈ અને બજેટ રજૂ કરવાના તારીખમાં ફેરફાર થયો હોય આવું પહેલી વાર બન્યો। આ સત્ર એપ્રિલના પહેલા સપ્તાહ સુધી ચાલશે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।